હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ બધાને. નાના હોય કે મોટા, પાઉંભાજી લગભગ બધાની ફેવરિટ હોય છે. પણ પાઉંભાજી બનાવવા માટે પહેલાં શાકભાજીને બાફવું, પછી ગ્રેવી બનાવવી, વઘારવું બહુ જ ઝંઝટ લાગતી હોય છે. અને એમાંય હવે ગરમીની શરૂઆત થઈ ગઈ છે, તો ગૃહિણીઓને એમ થતું હોય કે જેમ બને એમ રસોડામાંથી જલ્દી ફ્રી થઈ જઈએ. તો આજે હું તમારી સાથે 15 મિનિટની અંદર બની જાય એવી પાઉંભાજીની રેસીપી શેર કરીશ, જે બનાવવામાં જેટલી સરળ છે, ખાવામાં એટલી જ સરસ ટેસ્ટી લાગે છે. તો આજની રેસીપી તમને જો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ. આપણે સીધું એક કુકર લઈ લેવાનું છે. તેની અંદર 2 ચમચી બટર લઈ લઈશું. બટર બળી ન જાય એટલા માટે આની અંદર 2 ચમચી જેટલું તેલ નાખી દઈએ. અને બટર સહેજ ઓગળે એટલે હવે આની અંદર અડધી ચમચી જીરું નાખી દઈશું. જીરું નાખ્યા પછી 2 ચમચી જેટલી લસણની કળી અને 1 વાટકી જેટલી ડુંગળી સુધારેલી નાખી દઈશું. અને મીડિયમ ફ્લેમ પર આપણે ડુંગળીને સાધારણ ગુલાબી કલરની થાય ત્યાં સુધી સાંતળી લઈશું. આમાં એક સરસ વાત એ છે કે કોઈ પણ જાતનું ઝીણું ચોપિંગ કટિંગ નથી. ફટાફટ મોટું મોટું આપણે નાખી દેવાનું છે. લસણની કળીને ખાંડવાની પણ જરૂર નથી, ડાયરેક્ટ આપણે નાખી દીધી છે, કેમ કે છેલ્લે બધું મેશ થઈ જ જવાનું છે. એટલે આ ખૂબ જ ઝડપથી બની જાય છે, કંઈ ઝીણું ઝીણું સુધારવું નથી પડતું. હવે આની સાથે મેં 1 તીખું લીલું મરચું, 1 વાટકી ફુલાવર, 1 વાટકી બટેટું, 1 વાટકી કેપ્સિકમ, અડધી વાટકી વટાણા, અડધી વાટકી ગાજર અને સાથે 1 વાટકી જેટલા ટમેટાં નાખી દઈશું. ટમેટાનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું એટલે એનો સ્વાદ સરસ આવે છે. સાથે અડધી વાટકી જેટલું બીટ નાખી દઈશું. બીટ આમાં જરૂરથી એડ કરવાનું, કેમ કે બીટના કારણે ભાજીનો કલર એકદમ સરસ આવે છે. હવે આ બધા જ શાકભાજીને આપણે મીડિયમ ફ્લેમ પર સહેજ સાંતળી લઈશું. આવી રીતે લસણ અને ડુંગળી સાથે શાકભાજી સંતળાવવાથી આનો સ્વાદ સરસ આવે છે. જનરલી આપણે જ્યારે શાકભાજીને બાફીએ ને તો એ ફીકા પડી જતા હોય છે ને પછી આપણે વઘારીએ પણ એમાં એટલો સ્વાદ નથી આવતો. જ્યારે આમાં શાકભાજી વઘાર અને મસાલા સાથે સંતળાઈને પછી બફાય છે, જેના કારણે આ ભાજીનો ટેસ્ટ રેગ્યુલર પાઉંભાજી બનાવીએ એના કરતાં વધારે સરસ આવતો હોય છે. તો અહીં મેં શાકભાજીને 2 મિનિટ માટે સાંતળી લીધું છે. હવે મસાલા કરી લઈએ. અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું, 2 ચમચી પાઉંભાજી મસાલો અને 1 ચમચી અથવા તો સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને આ મસાલાને પણ બરાબર શાકભાજી સાથે મિક્સ કરી અને થોડીક વાર મસાલા સાથે શાકભાજીને સાંતળી લઈશું. આવી રીતના કરવાથી મસાલાના ફ્લેવર એકદમ સરસ શાકભાજીમાં બેસી જશે અને જેના કારણે આ ભાજીનો ટેસ્ટ વધારે સરસ આવે છે. તો મસાલા સાથે પણ આપણે 1 થી 2 મિનિટ માટે આને સાંતળી લીધું છે. તો હવે આની અંદર પાણી એડ કરી દઈએ. તો તમારે પાઉંભાજીની કન્સિસ્ટન્સી જેવી જોતી હોય એ પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો. મારા ઘરમાં ભાજી થોડીક પાતળી બધાને વધારે ભાવતી હોય છે અને બજારમાં આપણે રેગ્યુલર ભાજી થોડીક પાતળી મળતી હોય છે, એટલે મેં આની અંદર લગભગ 2 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે. પણ તમને ઘાટી જોઈતી હોય તો 1 ગ્લાસ પાણી એડ કરો તો પણ ચાલે. હવે કુકરનું ઢાંકણું બંધ કરી અને મીડિયમ ફ્લેમ પર 4 થી 5 વિસલ થવા દઈશું. તો અહીં આપણા કુકરમાં 5 વિસલ થઈ ગઈ છે અને થોડીક વરાળ મેં નીકળવા દીધી હતી. થોડીક બાકી છે તો આપણે વરાળ કાઢી અને ઢાંકણું ખોલી લઈએ અને એકદમ સરસ સુગંધ આવી રહી છે. તો હવે આપણે પાઉંભાજી મેશર લઈને આને બધા જ શાકભાજીને બરાબર મેશ કરી લઈશું. જનરલી એમનેમ જ્યારે આપણે બધું શાક બાફીએ ને તો ખોલીએ ને તો ફુલાવરની એક અલગ જ સ્મેલ આવતી હોય છે, જે નથી ગમતી હોતી, પણ આમાં એવું બિલકુલ નહીં થાય. તો જો બધું જ શાકભાજી સરસ મેશ થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ મીડિયમ કરીને ફરીવાર આને થવા દઈએ અને એક સરસ મજાનો વઘાર તૈયાર કરીશું. તો એના માટે વઘારિયામાં 2 ચમચી જેટલું તેલ લઈ લઈએ અને ગેસની ફ્લેમ સ્લો કરી આમાં 1 નાની ચમચી કસૂરી મેથી અને 1 નાની ચમચી પાઉંભાજી મસાલો નાખી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું, એટલે મસાલો બળી ન જાય. સાથે થોડીક કોથમીર અને અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું નાખી બરાબર મિક્સ કરીને તરત જ આ વઘારને આપણે ભાજી ઉપર રેડી દઈએ. તો આમાં આપણે ભાજીનો ડબલ વઘાર થયો. પહેલાં કુકરમાં પણ કર્યો હતો ને ઉપરથી પણ વઘાર રેડ્યો, એના કારણે આનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. તો આ વઘારને બરાબર મિક્સ કરીને સ્લો ફ્લેમ પર થોડીક વાર હજી આને આપણે થવા દઈશું, એટલે થોડીક થીક પણ થઈ જશે અને સાથે જ વઘારનો ટેસ્ટ એકદમ બેસી પણ જશે. તો જો એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં બજાર જેવી જ આપણી પાઉંભાજી 10 થી 15 મિનિટમાં બનીને તૈયાર થઈ ગઈ છે. તો આને ધીમા તાપે થોડીક વાર રહેવા દઈએ અને ત્યાં સુધી મસાલા પાઉં તૈયાર કરી લઈએ. તો તવા ઉપર 1 ચમચી બટર નાખી ગેસની ફ્લેમ સ્લો કરી નાખીશું, એટલે બટર બળી ન જાય. એમાં થોડોક પાઉંભાજી મસાલો અને થોડીક કોથમીર નાખીને આને મિક્સ કરી લઈએ અને આની ઉપર 2 કટ કરેલા પાઉં મૂકી દઈશું. સાદા બટરમાં શેકેલા પાઉં કરતાં આવી રીતના મસાલા પાઉંનો સ્વાદ વધારે સરસ આવતો હોય છે.
એટલે જો તમે મસાલા પાઉં ક્યારેય ટ્રાય ન કર્યા હોય ને તો એક વખત જરૂરથી કરજો. તમે ઈચ્છો તો બટરનું પ્રમાણ થોડુંક વધારે પણ રાખી શકો છો, પણ મેં અહીં ઓછું રાખ્યું છે. તો બંને પાઉં આપણા સરસ શેકાઈ ગયા છે. તો આપણી ભાજી અને પાઉં બંને તૈયાર છે. તો હવે ગરમા ગરમ આપણે સર્વ કરી દઈએ. તો જોયું તમે, આ પાઉંભાજી બનાવવી કેટલી સરળ છે. કોઈ પણ જાતનું ઝીણું કટિંગ, ચોપિંગ, ગ્રેવી બનાવવાની કંઈ જ ઝંઝટ નથી. બસ વઘાર કર્યો અને 10થી 15 મિનિટમાં પાઉંભાજી તૈયાર. તો પ્લેટમાં આપણે ગરમા ગરમ ભાજી સાથે મસાલા પાઉં અને ભાજી ઉપર બટર નાખી દઈએ અને સાથે જ અડદનો પાપડ અને સલાડ સર્વ કરી દઈશું. તો આજની આ ઝટપટ બની જતી પાઉંભાજીની રેસીપી તમને કેવી લાગી અને તમે કયા શહેરમાંથી મારા વિડીયો જોઈ રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો આજની રેસીપી ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને જો ફેસબુક પર વિડીયો જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરવાનું ના ભૂલશો. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.